તો દેવ દે આપનો રંગ. ગૌરી તારા પુત્રને સમરે મધુરા મોરા, આટે સમરે આટ વાણીઓ, એ રાતે સમરે ચતુર ને ચો. એ અંજાર શેર છે સુહામણું જીરે, અંજાર શેર છે સુહામણું જીરે. ત્યાં જેસલ ના હોય રંગ મોલ રાજવાય, આવ્યા છે ગુરુદેવના ધીરે ધીરે વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે. જેસલ છે જગનો ચોરટો જીરે, જેસલ છે જગનો ચોરટો ધીરે. તો પગમાં થયો છે પીર રાજવાય, આવ્યા છે ગુરુદેવના ધીરે ધીરે વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે. જેસલ જાડેજા એટલે કચ્છનો કાળો નાગ, અને જેસલનું નામ સાંભળતા જેવા તેવા ગઈઢા ડકતા હોય ના રામ રમી જાય, છોકરા રોતા હોય તો છાના રહી જાય. આવો કચ્છની ધરા માથે અડા ભીડ બારવટીઓ. પણ એક દિવસ એક સતીનો પગ એના ઘરમાં પડવાથી જેસલ પીર થઈ ગયા. અત્યારના યુવાનો પ્રશ્ન કરે કે લીલીબેન તેદુના જેસલ તોરલ આવ્યા પછી પીર થઈ ગયા તો અટાણનો જેસલ. મેં સગાઈ કરીને પેલો મિસકોલ મારે તા જેસલ જ હોય. એટલે એમ કહેવાય કે એકવાર જેસલજીને બારગામ જવાનું થયું. આજ રૂપાદેવ માલદેવનું વાયક છે, ને વાયકે જાવું છે, પણ સતીને એક ચિંતા છે, ગર્ભની અંદર 5 મહિનાનું ઉધાન છે. અરે જ્યારે 12 બીજના પાઠ પુરાય ત્યાં કોઈ નુગરો માણસ આવી ન શકે. જેસલ જાડેજાને એક ચિંતા છે કે આ બાળકનું શું કરવું. વાયક 2 જણાનું આવ્યું છે, 3 જણાને જાવું કેમ, બાળક નુગરું છે. અને ત્યાં સતી તોરલ બોલે, શું કીધું? એ બાંધો જેસલ રાય પોટલાઓ જીરે, બાંધો જેસલ રાય પોટલાઓ ધીરે. હવે થાવાની હોય તે થાય જો વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે ધીરે વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે. ત્યાંથી જેસલને તોરલ હાલિયા હો જીરે, ત્યાંથી જેસલને તોરલ હાલ્યા ધીરે. તોય આવ્યા છે કઈ વગડાની મોજાર જો વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે ધીરે વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે. જેસલ સુવે ને તોરલ જાગ્યા હો જીરે, જેસલ સુરેને તોરલ જાગ્યા ધીરે. આજે પાડી મારી છે એને પેટ જો વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે ધીરે વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે. જેસલને તોરલ એમ કહેવાય કે 12 બીજના પાટની અંદર જાય. અને આજ સતી તોરલને એમ થયું કે આ બાળકનું શું કરવું. મધરાતનો ગજરો ભાંગ્યો છે, જેસલજી સૂઈ ગયા છે, તોરાદે જાગે છે. તોરાદે જાગે છે ને એમ કહેવાય કે પાડી એટલે છરી પેટમાં મારીને બાળકનો જન્મ કરાવી દીધો. તોરલે વિચાર કર્યો કે હવે આનું શું કરવું. અને આંબાની ડાળ સરસ મજાની, અને ઈ ડાળે હિંચકો બાંધ્યો સતીએ. કારણ કે તેદીના સંતોને, ભક્તોને, દાતાઓને, માણસોને ભગવાન ઉપર એટલો વિશ્વાસ હતો કે જન્મ કરાવીને બાળકનો હિંચકો બાંધ્યો. અટાણે બહારગામ જાય તો હગી હાહુ ઉપર વિશ્વાસ ન હોય. તેદી એમ કહેવાય કે આંબાની ડાળે હિંચકો બાંધી સતી અને 12 બીજના ધણીને પ્રાર્થના કરી કે હે મારા અલખ ધણી આની ધ્યાન રાખજે. એટલે કીધું કે આંબાની ડાળે બાંધો હિંચકો જીરે, આંબાની ડાળે બાંધો હિંચકો ધીરે આની રામ કરે રખવાડજો વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે ધીરે વાયક, આવ્યા છે ગુરુદેવના ધીરે ત્યાંથી જેસલને તોરલ હાલિયા હો જીરે, ત્યાંથી જેસલને તોરલ હાલ્યા ધીરે. ધીરે ઈ તો આવ્યા છે કઈ સરો
જોવા બેઠા એમાં એક વાંદરી નહોતી પણ ભગવાન પોતે આવ્યા વાંદરીનું રૂપ લઈને 3-4 બચોલિયા એના ઉરમાં વરગાડ્યા અને એમ કહેવાય કે આ કાંઠે જાય ને વાંદરી આ કાંઠે જાય, આ કાંઠે જાય ને વાંદરી આ કાંઠે જાય. સતી તોરલને દયા આવી અને વાંદરીને કહેવા માંડ્યા. શું કીધું કે ઠેકડા તું મારમાં હોય વાંદરી મોજી રે, ઠેકડા તું મારમાં હોય વાંદરી હોજી રે, રે. બચા પડે તો છોડે એનો પ્રાણ જોવાય. કઈ વાંચે ગુરુદેવના હોજી રે જીરવાયો. કઈ વાંચે ગુરુદેવના હોજી રે. અરે વાંદરી તું ઠેકડા મારમાં તારા ઉરમાં 4-5 બચોલિયા છે પડી જાહે ને તો મરી જાહે. અને તેથી વાંદરી નહોતી ભગવાન હતા ને એને કીધું. શું કીધું તોરલને કે મારા બચોલિયા મારા યુરમાં હોજી રે, મારા